નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં અને મુદ્દાની વાત સાથે હું છું રાધા અને મારી સાથે છે મારા સહયોગી હું છું જાગૃતિ। મુદ્દાની વાતમાં આજે આપણે વાત કરવાના છીએ લોકસભા ચૂંટણીનું બ્યુગલ તો ફૂંકાઈ ચૂક્યું છે, તારીખોની જાહેરાત થઈ ચૂકી છે, પરંતુ હવે જે રસ્સાકસી ભરો માહોલ છે ને તે શરૂ થવાનો છે અને આ જ મુદ્દા ઉપર આપણે કરવાના છે વાતચીત, કારણ કે મતદાનની 7 તબક્કામાં જાહેરાત થઈ ચૂકી છે। પરિણામની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે, જેમાં 7 તબક્કામાં ચૂંટણી યોજાશે। પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલના રોજ, બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે, ત્રીજા તબક્કાનું મતદાન 7 મે, ચોથા તબક્કાનું મતદાન 13 મે યોજાવાનું છે। આ સાથે જ પાંચમા તબક્કાનું મતદાન 20 મે, છઠ્ઠા તબક્કાનું મતદાન 25 મેના રોજ અને સાતમો તબક્કો ચૂંટણીનો મળશે 1 જૂનના રોજ। રાધા, બિલકુલ, અને તમામ પાર્ટી કે જેમના દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વખતે તેઓ જીત પામશે, જીતના દાવાની વચ્ચે કોનો દાવો કેટલો મજબૂત એને લઈને ચર્ચા કરવી છે આજે। જી, કારણ કે ત્રીજો તબક્કો આપણી માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે। 7 મેનો એ દિવસ કે જ્યારે ગુજરાતની 26 લોકસભા બેઠક અને 5 વિધાનસભા બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાવાની છે। 4 જૂનના રોજ મત ગણતરી હાથ ધરાશે, એટલે કે 400 કે પાર એનો જવાબ આપણને મળશે 4 જૂનના રોજ। એક તરફ જ્યાં સત્તા પક્ષ હેટ્રિક રચવા માટે આગળ ડગ માંડી રહ્યું છે, ત્યાં બીજી બાજુ સત્તા પક્ષની હેટ્રિકને કેવી રીતે રોકવી તે રણનીતિમાં કોંગ્રેસ ઇન્ડી ગઠબંધન। રાધા, બિલકુલ, અને આ તરફ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ આ બંને રાજ્યો એવા છે કે જ્યાં 7 તબક્કામાં ચૂંટણીનું આયોજન કરવામાં આવશે। અલગ અલગ 7 તબક્કાઓ, જેમ જેમ કેલેન્ડરના પાનાઓ ફરતા જાય છે તેમ તેમ અલગ બેઠકો પણ થતી જાય છે અને તબક્કાઓ પણ બદલાતા જાય છે। सिंगल पोल डेट है वो 22 स्टेट में होगी। 2 राज्य 4 बार में जाएंगे, कर्नाटका, राजस्थान, त्रिपुरा, मणिपुर। 3 फेज में 2 जाएंगे, छत्तीसगढ़ एंड असम। 4 फेज में 3 जाएंगे, उड़ीसा, मध्य प्रदेश, झारखंड। 5 फेज में 2 जाएंगे, महाराष्ट्र एंड जम्मू कश्मीर। जम्मू कश्मीर की हर पार्लियामेंट्री कॉन्स्टिट्यूएंसी के लिए 1 फेज होगी और 7 फेज में 3 जाएंगे, उत्तर प्रदेश, बिहार एंड वेस्ट बंगाल। બિલકુલ, અને ઇલેક્શન કમિશન દ્વારા આજે જે તારીખો જાહેર કરી દેવામાં આવી છે, તારીખો જાહેર થતાની સાથે જ આ તમામ પાર્ટીઓ માટે એક પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે કે કઈ પાર્ટી દ્વારા કેટલી મહેનત કરવામાં આવી છે, પરીક્ષા અને પરીક્ષા બાદનું રિઝલ્ટ। જાગૃતિ, સાચી વાત છે અને એ સમગ્ર બાબત ઉપર આપણે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં આમંત્રિત પણ કર્યા છે। સૌથી પહેલા હું રાજકીય વિશ્લેષક જયવંત પંડ્યા, ભાજપ નેતા છે ડોક્ટર અનિલ પટેલ, રાજકીય વિશ્લેષક છે દિલીપ ક્ષત્રિય અને કોંગ્રેસ નેતા છે ગીતાબેન, આપ તમામ મહાનુભાવનું હું સ્વાગત કરું છું। સૌથી પહેલા જયવંતભાઈ આપની પાસે આવીશ કે દર વખતે ઇલેક્શન કમિશન દ્વારા જાહેરાત કરી દેવામાં આવે છે નિષ્પક્ષ ચૂંટણી લડાશે, પછી આચાર સંહિતાના નિયમોનું ઉલ્લંઘન થશે તો કાર્યવાહી કરવામાં આવશે। સવાલ એવો પણ થઈ રહ્યો છે કે સત્તા પક્ષ માટે 2 હાથ હોય છે, વિપક્ષ માટે કેમ કાર્યવાહી હંમેશા? પહેલી વાત તો એ છે કે થોડાક આંકડા ઉપર નજર કરીશું તો વધારે ખ્યાલ આવશે। આ વખતે કુલ પુરુષ મતદાતા 49.7 કરોડ છે અને સ્ત્રી મતદાતા 47.1 કરોડ છે। 2019માં 46.5 કરોડ અને મહિલા મતદાતા 43.1 કરોડ હતા। અને મહિલા મતદાતાની પહેલા તો તમને બધાને અભિનંદન કે મહિલા મતદાતાઓની એટલે બધી મહિલાઓને સંખ્યા વધી છે। એ જ રીતે યુવાન મતદાતાઓની સંખ્યા પણ વધી છે। આ વખતે ઘણા બધા નવા પહેલીવાર મતદાન કરનારા છે અને એ રીતે જોઈએ તો ઘણી બધી વ્યવસ્થા કરવાની હોય છે અને એ વ્યવસ્થા આ વખતે કહે છે કે વૃદ્ધો માટે પણ વ્યવસ્થા કરવાની, પીવાના પાણીની બધા માટે વ્યવસ્થા કરવાની। 85 વર્ષથી ઉપરના જે સિનિયર સિટીઝન છે, વૃદ્ધો છે, એ ઘરેથી મતદાન કરી શકશે, દિવ્યાંગો ઘરેથી મતદાન કરી શકશે અને સાથોસાથ શૌચાલય, પીવાના પાણીની વ્યવસ્થા, દિવ્યાંગો માટે વ્હીલચેરની વ્યવસ્થા। એટલે આનું ફલક આપણે વિચારી શકીએ છીએ કે કેટલું મોટું ફલક છે અને સામે પક્ષે હિંસાનો ભય છે એ પ્રવર્તે છે ઘણી બધી જગ્યાએ। બંગાળ હોય, બિહાર હોય, છત્તીસગઢ હોય, ઝારખંડ હોય, એવા ઘણા બધા વિસ્તારો છે જ્યાં કાં તો આતંકવાદી કાં તો નક્સલી પ્રભાવિત હોય છે અથવા તો રાજકીય પક્ષો પણ હિંસા કરતા હોય છે। તો આવા સંજોગોમાં આને પાર પાડવી એ બહુ મોટું ભગીરથ કાર્ય છે અને એ 7 તબક્કામાં યોજાવાનું છે। એટલે એને આપણે, કારણ કે આપણે ત્યાં આપણા પડોશી દેશ પણ જોશું તો પાકિસ્તાનમાં ફ્રી એન્ડ ફેર ઇલેક્શન છે એ યોજાતા નથી। હમણાં જે યોજાય એમાં નવાઝ શરીફ હારી ગયા હતા
અને પછી એમને પાછળથી જીતેલા જાહેર કર્યા અને એના ભાઈ છે એ વડાપ્રધાન બન્યા, એની દીકરી છે પંજાબમાં મુખ્યપ્રધાન બન્યા, એટલે સેનાએ એને કહી દીધું કે ભાઈ હવે તમે લંડન જાઓ, બાકી તમારો કોઈ મતદાર આધાર રહ્યો નથી, જન સમર્થન રહ્યું નથી. અને ત્યાં વારે ઘડીએ સેનાનું શાસન આવી જાય છે અને સેના આમ જ કંટ્રોલ કરે જ છે. અહીંયા ભારતમાં આપણે ત્યાં ભલે ગમે એટલું ગમે તે પક્ષની આપણે ટીકા કરીએ અને કરવી જ જોઈએ, પરંતુ એની સાથોસાથ આપણે એક વાત ગર્વથી છાતી ઠોકીને કહેવી જોઈએ કે ભાઈ અહીંયા લોકશાહી છે એકંદરે ટકી રહી છે, ચાહે કોઈ પણ પક્ષની સરકાર હોય. એક સ્મૂથ જયવંતભાઈ, કદાચિત તમારું આ સ્ટેટમેન્ટ સાંભળીને અનિલભાઈ ખુશ થતા હશે કે લોકશાહી છે ને જળવાયેલી છે, કારણ કે કોંગ્રેસ દ્વારા હંમેશા આક્ષેપ થતા હોય છે કે લોકશાહીનું દમન થઈ રહ્યું છે, લોકશાહીનું ગળું ટૂંપવામાં આવી રહ્યું છે. ગીતાબેન, તમારા પક્ષ દ્વારા એટલે કે ઇન્ડી ગઠબંધનમાં તમે સૌ કોઈ આવી ગયા છો, પરંતુ વિપક્ષ દ્વારા હંમેશા આ પ્રકારના શબ્દોનો પ્રયોગ તો થતો આવ્યો છે. બિલકુલ સાચી વાત છે, પણ લોકશાહીનું પર્વ જે આપણે કહીએ છીએ કે ખૂબ મોટું લોકશાહી અને લોકસભા લોકો દ્વારા ચાલતી સભા, એના લેખાજોખા કરવાનું, જેમ હમણાં તમારાથી વાત થતી હતી કે પરીક્ષા આપવાનો સમય, કે પરીક્ષા આપણે ખૂબ વાંચ્યું હોય, ખૂબ મહેનત કરી હોય, પણ ખરેખર આ પરીક્ષા આપવાનો સમય આવ્યો છે. ત્યારે ભાઈએ આપણને ખૂબ અભિનંદન આપ્યા કે આ વખતે મહિલા મતદાતાઓ વધી છે, યુવાનો છે. તો એની સાથે સાથે હું એ પણ કહેવા માંગીશ કે મહિલાનું જે કામ છે ને, મેન એનું રસોડું છે, એનું કિચન છે. એના હસબન્ડ, એના પતિ 10 કમાતા હોય, 15,000 કમાતા હોય કે 20,000 કે 25,000 કમાતા હોય, એમાં એ બજેટ બનાવી અને કોઈ પણ ગૃહિણી ચાલતી હોય છે. તો હું આ વખતે એવું કહેવા માંગુ છું કે આ વખતે મહિલા મતદાતાઓ વધી છે, ત્યારે મહિલાઓ જોઈ વિચારીને મતદાન કરવાની છે. સાથે સાથે યુવાનો પણ ઘણા છે મતદાનમાં. તો આ વખતે જ્યારે શિક્ષણ મોંઘું છે, બેરોજગારી છે, એટલે એ બધું વિચારીને પણ આ વખતે મતદાન થવાનું છે. અને તમે જે મને વાત કરી કે લોકશાહીનું ગળું કે લોકશાહીનું હનન કરવામાં ખરેખર બીજેપીએ માજા મૂકી છે. એટલે કે વિરોધ પક્ષનું કામ એ હોય છે કે કોઈ પણ ભાજપ કે કોઈ પણ પક્ષની ભૂલો થતી હોય તો વિરોધ પક્ષનું કામ છે એના કાન મરોડવાનું કે આ જગ્યાએ તમારી ભૂલ છે, આ જગ્યાએ અહીંયા મહિલાઓને અહીંયા અન્યાય થાય છે, અહીંયા યુવાનોને અન્યાય થાય છે. તો એના માટે વિરોધ પક્ષ છે હંમેશા લડતો હોય છે. તો જ્યારે પણ વિરોધ પક્ષ, આપના આ જ સવાલનો જવાબ આપણે અનિલભાઈ પાસેથી મેળવ્યા. અનિલભાઈ, આ તેમના દ્વારા કહેવામાં આવ્યું ગળું ટૂંપાવામાં, હનન કરવામાં, એના પર આપનું શું કહેવું? જો રાધાબેન, મુદ્દાની વાત એ છે કે કોંગ્રેસ હર હંમેશ એક સરખા પ્રકારના મુદ્દાની વાતો કરતી હોય છે. બરાબર. દરેક ચૂંટણીમાં આ જ પ્રકારના એલિગેશન, મોંઘવારીની વાતો, રોજગારીની વાતો. તો શા માટે કોંગ્રેસને નિષ્ફળતા મળે છે? વિચારવાનો વિષય એ છે. એક આપે પૂછ્યું કે પરીક્ષા આવી, જો એવા વિદ્યાર્થીઓને જ પરીક્ષામાં તકલીફ થઈ છે કે જે 5 વર્ષે જાગે છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ સતત 5 વર્ષ મહેનત કરતો આવ્યો છે. પરીક્ષાના કારણે જ મહેનત કરે છે એવું નથી, પરંતુ સતત મહેનત કરવી એ ભારતીય જનતા પાર્ટીની પ્રકૃતિ છે. અને એટલા જ માટે કોઈ પણ ચૂંટણી હોય એ ભારતીય જનતા પાર્ટી અન્ય વિપક્ષો કરતાં સૌથી આગળ રહે છે. હા, એની રણનીતિ ભાજપાની જે તે સમય અલગ અલગ હોઈ શકે. બેન લોકશાહીની વાત કરતા હતા ગીતાબેન. મને લાગે છે કે ગીતાબેન કદાચ મારાથી તો ઉંમરમાં નાના છે, 25 જૂન કટોકટીનો કાળ ભૂલી ગયા હશે. ગીતાબેન એ ભૂલી ગયા હશે કે 106 વખત 356ની કલમ લગાડીને આજે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે થતી હતી 67 સુધી. પછી કેમ આ ટાઈમ ટેબલ ખોરવાઈ ગયું? તો 106 વખત 356ની કલમ લગાડીને દેશની રાજ્ય સરકારો એ ભંગ કરવામાં આવી. અને એનું સૌથી મોટું ઉદાહરણ જયવંતભાઈને, દિલીપભાઈને બી ખબર હશે, ચંદુભાઈ ડાભી ડેપ્યુટી સ્પીકર હતા અને અહીંયા સુરેશ મહેતાની સરકાર હતી. એ વખતે આવા કાચની ગેલેરી તોડી નાખી કોંગ્રેસના ધારાસભ્યોએ અને એમ કહી દીધું કે ભાઈ અહીંયા તો રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાનું શાસન જ નથી, આખા ગુજરાતમાં શાંતિ, અને વિધાનસભા ભંગ કરી. ઓફકોર્સ ગુજરાતની પ્રજાએ 98 પછી જબરજસ્ત જવાબ આપી દીધો. એટલે લોકશાહીની વાત એ કોંગ્રેસ કરે છે ત્યારે મને બહુ જ આશ્ચર્ય થાય છે. આ એ જ કોંગ્રેસ છે કે દેશની સાચી લોકશાહી નહીં બદલે પ્રાંતવાદ, જાતિવાદ, જ્ઞાતિવાદ, ધાર્મિક તુષ્ટિકરણ અને જે પ્રકારના મુદ્દા લઈને કોંગ્રેસ ચાલી છે, આ પ્રકારના મુદ્દાઓના કારણે
અને જે તે વખતે સ્વાર્થી સત્તાકીય રાજનીતિના કારણે એની વિચારધારાનું સ્ખલન જે થયું છે એ જ કારણ છે કે આજે દેશમાં કોંગ્રેસ માટે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. બીજી તરફ તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટીએ પોતાના મેનિફેસ્ટોમાં 1950 થી આજ દિન સુધી એ 370 ની વાત અમારી જ્યાં સુધી પૂર્ણ બહુમતી નથી ત્યાં સુધી અમે દરેક વખતે વાત કરી, 35A ની પણ વાત કરી, રામ મંદિરની પણ વાત કરી, ટ્રિપલ તલાકની પણ વાત કરી. आज कांग्रेस હતી મંદિર વહી બનાએંગે તારીખ નહીં બતાએંગે, તારીખ બી બતાવી દીધી, પ્રાણ પ્રતિષ્ઠા બી થઈ. આદરણીય રાહુલજી અને ખડગેજીના જે સ્ટેટમેન્ટ આવ્યા છે આજે એ ચર્ચાનો વિષય નથી. કદાચિત એ સ્ટેટમેન્ટના કારણે જ કોંગ્રેસ માટે આકરા ચઢાણ કહી શકીએ. દિલીપભાઈ આપની પાસે આવીશ. UCCCAA રામ મંદિર લઈ લઈએ આપણે, અને હવે મથુરા જન્મભૂમિનો પણ વિવાદ છે કે જેને પણ ઉકેલવા માટે હવે ભાજપા સરકાર, કેન્દ્ર સરકાર કટિબદ્ધતા દર્શાવે છે. કલમ 370 પણ લઈ લઈએ. આ બધા મુદ્દા એવા છે કે જેની ઉપર કેન્દ્ર સરકાર દ્વારા, વડાપ્રધાન મોદી દ્વારા કહેવાયું હતું કે જે નિર્ણય કર્યો છે, સંકલ્પ કર્યો છે, સંકલ્પ પૂરો પણ અમે જ કરવાના છે. શું આ બધા મુદ્દાની ઇફેક્ટ ભાજપને 400 પાર કરાવડાવશે? ચોક્કસ મને એવું લાગે છે કે જે સૌથી મોટી યુએસપી કહી શકો ને તો એ હું માનું છું કે ભાજપની માર્કેટિંગ સ્ટ્રેટેજી છે કે ભાઈ તમે જે કામ કરો છો ને એ તો કામ તો પહેલાથી જ થતા આવ્યા છે, નહીં તો આપણે આજે આ બેસીને આ બધી ચર્ચા જ ના થાત. કામ થતા આવ્યા છે, પણ કામનું માર્કેટિંગ છે ને એ કદાચ ભાજપ જેટલું બીજા કોઈ પાર્ટીને નથી આવડતું. એ કર્યું તમે જુઓ કે રામ મંદિરનો મુદ્દો, પછી 370નો મુદ્દો જે છે શ્યામા પ્રસાદ મુખર્જી વખતથી ચાલતો આવતો હતો અને ત્યારથી લઈને અત્યાર સુધી, એટલે હવે એ જઈને 2019માં એને પૂરું કર્યું. એટલે એ મુદ્દાને લઈને તમે જુઓ કે સતત 19માં અને હવે 24માં એટલે કામો કર્યા છે અને કામોના નામે માર્કેટિંગ કરીને મત માંગે છે. એ હું માનું છું એમાં કંઈ ખોટું પણ તમે કર્યું છે, તમે બતાવો છો ને લોકોને તમે દર્શાવો છો. એમાં જે ફેલિયર છે એ ફેલિયર કોંગ્રેસનું હતું. એમણે જે કરેલા કામો છે એમને પોતાને જ બતાવતા નતા આવડ્યા અને એ કદાચ એ શીખ્યા 2019 પછી કે એમને શું કર્યું છે ને એ લોકોની સામે લઈ જઈને શું કહેવું જોઈએ કે 70 વર્ષમાં જે એમની સામે પ્રશ્નો થતા હતા કે 70 વર્ષમાં તમે શું કર્યું, એ 70 વર્ષમાં એમને ખ્યાલ 2014 પછી આવવા માંડ્યો કે અમે 70 વર્ષમાં આ કર્યું છે. એટલે જે માર્કેટિંગની વાત છે એ કરેલા કામોનું માર્કેટિંગ હું માનું છું કે ભાજપની યુએસપી છે અને 100% એના નામે મત માંગશે ને એમાં પણ ખાસ કરીને રામ મંદિરનો જે મુદ્દો છે એ હિન્દુત્વની સાથે જોડાયેલો છે. ભાજપની એક જે છાપ છે કે ટેગ જે લાગેલું છે એ હિન્દુત્વ વિચારધારા સાથે જોડાયેલી પાર્ટી છે. હવે તમે જુઓ કે એ વિચારધારાને જ્યારે રામ એક આસ્થાનું સૌથી મોટું પ્રતીક હોય એ એમના સમયમાં બન્યું હોય અને એ પણ એવા સમય બન્યું હોય કે જ્યારે ચૂંટણીની જાહેરાત થવાની હોય એના 2-1 મહિના પહેલા અને પ્રધાનમંત્રી પોતે એમાં હાજર રહે, તો સ્વાભાવિક રીતે છે એ ચૂંટણીનો મુદ્દો બનવાનો છે. મહત્વની વસ્તુ શું છે કે કોંગ્રેસ આ મુદ્દાને કઈ રીતે, એટલે કોંગ્રેસ ક્યાંક ઓલું કહેવાય ને કે જેમ અભિમન્યુ ચક્રવ્યૂહમાં ફસાઈ ગયો હતો કે એમને અંદર જતા તો આવડતું પણ પાછા નીકળતા નહોતું આવડતું. એવી રીતે કોંગ્રેસ માટે આ એક એવો ચક્રવ્યૂહ હતો, જાય તો ફસાય અને ન જાય તો ફસાય. એટલે એમાં એ લોકો સ્ટેન્ડ છે ને એ એમના દક્ષિણના રાજ્યોને ધ્યાનમાં રાખીને મને એવું લાગે છે એવું લીધું કે ભાઈ અમે ઓપ્ટ આઉટ કરીએ છીએ. જેનું ઇફેક્ટ જે છે આપણે ગુજરાતમાં જોયું કે અર્જુન મોઢવાડિયા પછી અમરીશ ડેરને લોકોએ એના મુદ્દે કહીને, અને ઇવન અત્યારે કોંગ્રેસમાં ધારાસભ્ય છે પાટણથી કિરીટભાઈ, એ પણ પોતે સતત રામ મંદિર મુદ્દે કહેતા આવ્યા છે. એટલે ક્યાંક એમની પાર્ટીમાં જે પોતે ઘેરાતા લાગે. એટલે આ મુદ્દો તો છે એ હવે શરૂ થશે, કારણ કે હજી સુધી આ મુદ્દો દબાયેલો હતો કે એટલો ભાજપે નહોતો ચલાવ્યો, પણ હવે મને લાગે છે કે જેમ ચૂંટણી હવે જાહેર થઈ છે, હવે પ્રચાર સભાઓને બધું શરૂ થશે, એમ આ બધા જ મુદ્દાઓ એક પછી એક સતત ચાલવાના છે. બિલકુલ. અને આ જ વાતને લઈને જયવંતભાઈ આપની પાસે આવવું છે, આપની પાસેથી એ જાણવું છે કે જે હમણાં મારા સહયોગીએ મુદ્દા ગણાવ્યા કે જે મુદ્દાને લઈને ભાજપ લોકોની વચ્ચે ઉતર્યું છે અને એમાં સૌથી મોટો મુદ્દો છે રામ મંદિર કે આસ્થાનું કેન્દ્ર છે સૌથી મોટું. અને ત્યાં જ હમણાં થોડા સમય પહેલા જ્યારે રાહુલ ગાંધી અહીંયા ગુજરાતના પ્રવાસે હતા તેમના દ્વારા એવી વારંવાર ટિપ્પણીઓ કરવામાં આવે છે, રામને લઈને આસ્થાને ઠેસ પહોંચાડતા વારંવાર સ્ટેટમેન્ટ આપવામાં આવે છે. તો જે આ દુઃખી કરતા સ્ટેટમેન્ટ છે, કારણ કે થોડા સમય પહેલા તેમણે કહ્યું હતું કે મોદીને નામની સાથે તેમણે ભૂખ્યા મરશો રામનું નામ લઈ, આવી ઘણી બધી ટિપ્પણીઓ કરવામાં આવી છે. તો શું આ કોંગ્રેસને એક ઝટકો પાડી શકે કે કેમ? 100% પાડશે જ, એને કોઈ એમાં પ્રશ્ન જ નથી. તમે જુઓ 2014નો જે હારના એ લોકોનો કોંગ્રેસનો જ રિપોર્ટ છે કેન્ટોની, એનો રિપોર્ટ કહે છે કે કોંગ્રેસની છાપ છે એ સતત હિન્દુ વિરોધી થતી જાય છે, મુસલમાનો અને ખ્રિસ્તીઓની તુષ્ટિકરણ કરવાની વાત છે. એટલે પહેલાં જે કોંગ્રેસ હતી સ્વતંત્રતા સમયની, એ કોંગ્રેસમાં 2 ભાગ હતા. એમાં સ્વતંત્રતા પૂર્વે, એટલે હું જરા ઉદાહરણ આપીને વિસ્તૃત સમજાવીશ તો દર્શક મિત્રોને પણ સમજાશે કે દાખલા તરીકે 2011માં જ્યારે ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન થયું
તો એમાં બધા જ પ્રકારના લોકો હતા. કિરણ બેદી પણ હતા, કુમાર વિશ્વાસ પણ હતા, અને લેફ્ટિસ્ટ બધા જે અત્યારે જે આપણે આમ આદમી પક્ષના લોકો દેખાય છે એ કેજરીવાલ ને બધા પણ હતા, સ્વામી અગ્નિવેશ પણ હતા. તો એ પછી ધીમે ધીમે એમાંથી આમ આદમી પક્ષ બન્યો, અને એમાંથી ધીમે ધીમે તમે જોશો તો કુમાર વિશ્વાસ છે એને નીકળવું પડ્યું, યોગેન્દ્ર યાદવને નીકળવું. સ્વતંત્રતા સમયે કોંગ્રેસમાં સરદાર વલ્લભભાઈ પટેલ, પુરુષોત્તમદાસ ટંડન, ગોવિંદ વલ્લભ પંત, આવા મોરારજી દેસાઈ, આવા ઘણા બધા જમણેરીઓ હતા, કનૈયાલાલ મુનશી પણ હતા. અને એ સમયે સોમનાથનો જીર્ણોદ્ધાર કરવાની વાત આવી તો સરદાર પટેલે કહ્યું કે આપણે કરશું અને લોકોના પૈસા કરશું. અને રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે નહેરુની ના હોવા છતાંય એમાં આવ્યા. એટલે તમે વિચાર કરો, જ્યારે રામ મંદિરમાં એના જન્મસ્થાનમાં ત્યારે તો એ વિવાદિત ઢાંચો હતો, એમાં મૂર્તિઓ મળી આવી 22 અને 23 ડિસેમ્બરની રાત્રે. તો એ વખતે એ મૂર્તિઓ હટાવવા માટે અધિકારી પણ ના પાડી દીધી અને મુખ્યપ્રધાને પણ ના પાડી દીધી. નહેરુએ પત્ર લખવો પડ્યો કે મારું કોઈ સાંભળતું નથી ને આ જે ઘટના બની રહી છે બહુ ખોટી બની રહી છે. આ પ્રકારનું કોંગ્રેસમાં હતું. 370 જ્યારે લાવવામાં આવી ત્યારે સંપૂર્ણ કોંગ્રેસે એક પણ વ્યક્તિ એની તરફેણમાં નહોતો, માત્ર 2 જ જણા હતા, એક જવાહરલાલ નહેરુ અને ગોપાલકૃષ્ણ આયંગર, જે એને ઘડવામાં એનો ભાગ ભજવો. એની પાસે કોઈ ખાતું નહોતું. એ 2 જણા સિવાય કોઈ એના પક્ષમાં નહોતું. પરંતુ નહેરુ જ્યારે અમેરિકા ચાલ્યા ગયા એમ વિદેશ પ્રવાસે, ત્યારે સરદાર પટેલે કોંગ્રેસીઓને સમજાવ્યા અને કોંગ્રેસીઓને કીધું કે આ કામ ચલાવ છે, પછી એ હટી જશે. પરંતુ એ હટી નહીં, એ જુદી વાત છે. ને ધીમે ધીમે ઇન્દિરાજી પણ ઇન્દિરાજી 77ની ચૂંટણી પછી એમને ખ્યાલ આવી ગયો કે આપણે જો માત્ર મુસલમાનોને રીઝવવામાં રહેશું તો આપણો ગજ નહીં વાગે. એટલે મંદિરે જવા લાગ્યા. અને એમનું જે હતું એ જેન્યુઅન હતું, કારણ કે થોડાક સંસ્કાર ને બધી જ રીતે હતું. અને કદાચ જયવંતભાઈ પરંતુ જે સોનિયાકરણ થયું કોંગ્રેસનું, હું તો સ્પષ્ટ શબ્દોમાં કહીશ કે કોંગ્રેસનું સોનિયાકરણ થયું. અને એ પછીથી તમે જુઓ તો ત્રાસવાદી માટે એન્કાઉન્ટર થાય, બાટલા હાઉસનું આંસુ સારવા, પછી મુસલમાનોનો પહેલો હક છે સંસાધનો પર, આ પ્રકારના નિવેદન કરવા. અને હમણાં છેલ્લો જ ઉદાહરણ તમે લો તો કર્ણાટકમાં મંદિરો પર 10% ટેક્સ નાખવો. જ્યારે બીજા ઇમામોને બધાને જનતાના પૈસે પગાર આપવા, જ્યારે પૂજારીઓ માટે તમારે ટેક્સ નાખવાનો. એટલે આ પ્રકારનું જે કોંગ્રેસ છે આત્મઘાતી પગલા એક પછી એક લીધા જ રાખે છે. રામ મંદિરમાં તમે ગયા હોત તો તમારા ઉપર કેમેરો તમારા ઉપર પણ ફોકસ થાય. અને એક વાત કહી દઉં કે તમે ગયા હોત તો તમારા ઉપર પણ ફોકસ થાય. તમે પણ કહી શકત કે ભાઈ અમે શિલાન્યાસ કરાવ્યો હતો, અમે પણ આના તાળા ખોલાવ્યા હતા, આ બધી વાતો તમે કરી શકત. પણ તમે ન ગયા અને ભાજપને તમે ખુલ્લું મેદાન આપી દીધું રમવા માટે. ગીતાબેન શું કહેશો? કારણ કે આ તો આવી વાત થઈ કે આ બેલ મુજે માર, એટલે પોતે હાથે કરીને પગ ઉપર કુહાડી મારવી. કારણ કે એક તરફ રાહુલ ગાંધીના એવા સ્ટેટમેન્ટ અને પછી જેટલા પણ ગુજરાતની આપણે વાત કરીએ, ચલો અત્યારે આપણે દેશની વાત નથી કરતા, ગુજરાતની જ વાત કરીએ. ગુજરાતમાં આજે ફક્ત 7 જેટલા ઉમેદવાર કોંગ્રેસ ઉતાર્યા છે. 26 લોકસભાની બેઠકો છે ને, 26 ઉમેદવાર આવશે. પણ હું જે પ્રમાણે જોઈ રહી છું એ પ્રમાણે જે ચર્ચાઓ થાય છે, જે વાતચીત થાય છે કે રાહુલ ગાંધીએ ગુજરાતમાં આવીને એક એન્કર તરીકે એક આવી સરસ મજાની ચેનલના માધ્યમથી તમે એમ કહો છો કે રાહુલ ગાંધીએ આવા નિવેદનો આપ્યા. જરાક તમે તમારી ચેનલમાં પણ જોઈ લેજો, રાહુલ ગાંધીએ ક્યારેય પણ ગુજરાતની અંદર રામજી મંદિર ઉપર સ્ટેટમેન્ટ રાહુલ ગાંધીનું હતું નથી આપ્યું. આ સ્ટેટમેન્ટ હતું રાહુલ ગાંધી. અને એના કરતા બીજી વાત હું એ કહેવા માંગુ છું કે એઝ અ પ્રવક્તાઓ તરીકે તમે રામ મંદિર પર વાત કરો છો તો તમે ધર્મગુરુ પર પણ વાત નથી કરતા. આજે કે અધૂરા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ, ધર્મગુરુ કેવી રીતે હાજર નહોતા, ત્યારે તમારે બધાને કોંગ્રેસે દરવાજા ખોલ્યા. અનિલભાઈ આ બાબતે તમે એ રાજીવ ગાંધી હતા. એટલે મહેરબાની કરીને તમે કોંગ્રેસ પર માછલા ધોવાનું બંધ કરી દો. ચલો હવે કોંગ્રેસ પર અનિલભાઈ પાસેથી આપણે રામ જવાબ ન જશો. અમે ગુજરાતની અંદર અમારે ગયા હતા. અમારે કોઈની પર આશા નથી તો બિલકુલ ના, હાથ ના ચલાવી લેવાય. ગીતાબેન એક પણ નહીં ચલાવી લે. રામના નામ પર કરવામાં આવે કોઈ પણ પ્રકારની તો દેશની અંદર રામજી મંદિર સિવાય પણ રામ મંદિર સિવાય પણ અસંખ્ય મુદ્દાઓ છે. તો એના પર આપણે ભગવાન શ્રી રામનું નામ લઈએ. ગીતાબેન વચનો આપ્યા હતા કે રામ મંદિર હોય તો રામ મંદિર બનાવે, પણ મોદી વચન આપ્યા હતા કે 15 લાખ ખાતામાં આપીશું, 2 લાખ રોજગારી આપીશું. ક્યાં છે એના વિશે કેમ કોઈ સવાલ નથી કરતા? હું સવાલ કરવા માંગુ છું. કોઈ સવાલ નથી
નથી થતો અને કોંગ્રેસ પર ખાલી બધા જ ઓળગોળ કરીને એક જ ચર્ચા કરો છો. સીધી વાત કરો. ગીતાબેન, કે 2 લાખ સવાલ કરવાનો હવે મારો વારો છે. જાગૃતિબેન, સવાલ મારી વાત કરવાનો, સાંભળી લો ગીતાબેન, તમે. એક મિનિટ. જાગૃતિબેન, તમે એ સવાલ કેમ નથી કરતા કે હું મોદીએ કરું છું ને, તમે મોદીએ બોલો આપ્યા છો તો કરીશું ને કે સવાલ. 2 લાખ રોજગારી ગીતાબેન, કે છે 15 લાખ ખાતા શાંતિ નથી. પછી માહોલમાં એ કઈ જો વાત શરૂ નથી છે ચાલતી. ગીતાબેન. અને પછી એક જ કોંગ્રેસ રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોઈ ખરાબ સ્ટેટમેન્ટ નથી આપી. ગીતાબેન, શાંતિપૂર્ણ માહોલમાં વાત કરવી છે, મારે આગળ વધવાનો મતલબ નથી. આ ખોટી વાત ના હોય. ગીતાબેન, એક અનિલભાઈ, આપ તરફી જણાવો. ક્યારેય ના થાય બેન, પ્લીઝ. હા, હવે તમે ઠીક છે, શબ્દોને હવે વિરામ અનિલભાઈનો આપો. વારો છે. શબ્દોને વિરામ આપો. ગીતાબેન, તમે જેટલા પણ મુદ્દા ગણાવ્યા છે, બેરોજગારી, કૌભાંડ, મોંઘવારી, આ બધા તમે મુદ્દા ગણાવ્યા છો. આ મુદ્દા આજકાલના કોંગ્રેસના નથી. આ મુદ્દા કોંગ્રેસના કોંગ્રેસ મુદ્દા નથી, આ દેશનો મુદ્દો છે. વર્ષોથી ઉગાડી આવી છે. આ દેશનો અનિલભાઈ, મુદ્દો છે, અનિલભાઈ શું કોંગ્રેસનો કહેશો? મુદ્દો નથી. જાગૃતિ. ઠીક છે, આ વાતનો દેશનો જવાબ મુદ્દો અનિલભાઈ છે. પાસેથી અનિલભાઈ, આ દેશનો આ મુદ્દો મુદ્દાનો છે, જવાબ કોંગ્રેસનો આપો મુદ્દો તમે. નથી. અને બેન, જ્યારે અનિલભાઈ ચર્ચા કરતા હતા 2017 ની હું સાક્ષી છું. હું 307 ની તમે અમને આંદોલન વખતે તમે 14 લોકોને ગોળીએ ધરબી દીધા છે. તમે કઈ લોકશાહીની વાત કરો છો? તમારા મોઢે આ બધા શબ્દો નથી સોંપતા. એના હું તાજની સાક્ષી છું. ખાલી ખોટી વાતો નહીં કરવાની. સાચી અનિલભાઈ, લોકોની સામે બોલવું હોય. ગીતાબેન, હવે અનિલભાઈના કોંગ્રેસનો વાતનો કોઈ જવાબ મુદ્દો આપો. નથી. આ લોકોનો જનતાનો મુદ્દો છે. હા, તો જનતા કોંગ્રેસનો તરફથી કોઈ મુદ્દો કોંગ્રેસ, નથી. જનતા તરફથી કોંગ્રેસ, જનતાની વચ્ચે જવા માટે તો મુદ્દો જાગૃતિ, કોંગ્રેસ છે. જાગૃતિ, અનિલભાઈ, અનિલભાઈ, વિરોધ અનિલભાઈને પક્ષનું કામ જ એ છે. વિરોધ અનિલભાઈ. પક્ષનું કામ જ એ છે. જાગૃતિબેન, ભારતીય જનતા પાર્ટી માટે રામ મંદિર એ રાજકીય મુદ્દો નથી. એ અમારો અને દેશની પ્રજાનો આસ્થાનો મુદ્દો છે. ભારતીય જનતા પાર્ટીની જે પંચનિષ્ઠા છે એમાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, જે 5 મુદ્દા છે એમાંથી એક સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ પણ છે. તો આ રામ મંદિર એ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનો મુદ્દો છે. હું શા માટે મોદી કી ગેરંટીમાં આખા દેશના લોકો વિશ્વાસ ધરાવે છે? ભાજપા અને મોદીજીના નેતૃત્વમાં આ સરકારે અમે જે કહ્યું અમે એ કર્યું. અમે જે કહ્યું એ અમે સમયસર કર્યું. અમે જે કહ્યું એમાંનું ઘણું સમય પહેલાં પણ કર્યું. તમે જુઓ કે દાખલા તરીકે મને યાદ છે કે હું કોલેજમાં હતો અને ઇન્દિરાજીનું ગરીબી હટાવવાનું સૂત્ર ચાલતું હતું. 2014 સુધી આ ગરીબી હટાવવામાં કોઈ પણ પ્રકારનો પ્રોગ્રેસ ન થયો. હમણાં જ યુએનનો રિપોર્ટ છે 25 કરોડ લોકો બીપીએલ પરિવારમાંથી બહાર સાચી આવ્યા વાત. 2013 થી 2024 સુધીમાં. તો ગરીબી હટાવો અમારા માટે સ્લોગન નથી. ગરીબી હટાવો એ અમારો મંત્ર છે. અને નરેન્દ્રભાઈની સરકારે 24/7 એ સતત એના માટે કામ કર્યું છે. એ ગરીબોના જીવનમાં પરિવર્તન લાવવા માટે, પછી એના જીવનમાં આરોગ્યની તકલીફો હોય, એના જીવનમાં રોજીરોટીની તકલીફ હોય, એના જીવનમાં 4 કરોડ આવાસની તકલીફ હતી તો ઘર વિહોણા ગરીબોને 4 કરોડ કરતાં વધારે આવાસ પણ આપ્યા છે. હર ઘર નલથી જલવાળો જે કાર્યક્રમ છે, તો આજે દેશના 98% લોકોને ત્યાં પાણી પહોંચી ગયું. તો જે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓથી માંડીને એક ગરીબના જીવનમાં એના ઓરડીમાં પ્રકાશ કેવી રીતે ફેલાય, એના જીવનમાં પ્રકાશ કેવી રીતે ફેલાય, એના માટે તબક્કા વાઇઝ નાના નાના કામ, જેને ભૂતકાળમાં કોઈ સરકારોને 70 વર્ષ સુધી આ કશું યાદ નથી આવ્યું. એક શૌચાલય બનાવવું, એક સ્કૂલમાં શૌચાલય હોય અને એક ગરીબના ઘરમાં શૌચાલય હોય. આપણે જાણીએ આપણે તો સૌ શહેરમાં રહીએ છીએ, પરંતુ એ ગ્રામ્ય જીવનમાં શૌચાલય નહીં હોવાથી કેવી કેવી સામાજિક ને બાકીની બધી તકલીફો આપણે જાણીએ છીએ. નરેન્દ્રભાઈએ જે કહ્યું એ કર્યું છે. સૌથી પહેલાં મને યાદ છે કે 2014માં જ્યારે સંસદમાં એ પ્રવેશ્યા ત્યારે એમનું પહેલું વાક્ય હતું કે મારી સરકાર ગામ, ગરીબ અને ખેડૂતોની સરકાર રહેશે. અને એમણે અંત્યોદયની વિચારધારાના આધારે અંત્યોદયના જીવનમાં પરિવર્તન માટેના કાર્યક્રમો કર્યા. આજે પ્રજા શા માટે આ 400 સીટની પાર, એ પ્રજાનું સ્લોગન છે. ત્રીજી વખત મોદી સરકાર, તો એ પ્રજાનું સ્લોગન છે. અને પ્રજાની અનુભૂતિ એટલા માટે છે કે નરેન્દ્રભાઈની સરકારના જે સ્કીમ્સ છે, કાર્યક્રમો છે, એ કાર્યક્રમોની અનુભૂતિ થઈ છે. એટલે પ્રજાનું ભાવનાત્મક જોડાણ નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટી જોડે છે. એક તરફ સ્કીમની સરકાર છે, એક તરફ સ્કેમની સરકાર હતી. એક તરફ પોલિસી પરફોર્મન્સની છે સરકાર, એક તરફ પોલિસી ફેલિયરની સરકાર હતી. તમે જો એક તરફ ગુલામીની માનસિકતા હતી, બીજી તરફ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનું પુનરોત્થાન ગણો, તો આ રીતે તમે જુઓ તો અનેક ડિફરન્સ છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની સરકારમાં. એક તરફ ભ્રષ્ટાચારયુક્ત ગોટાળા, 12 લાખ કરોડ કરતાં વધારેના ગોટાળા,
નરેન્દ્રભાઈની સરકારમાં 10 વર્ષમાં કોંગ્રેસ કે કોમ્યુનિસ્ટ કે કોઈની તાકાત છે કે એક બાબતમાં એક ગોટાળા કે કરપ્શનનો આક્ષેપ કરી શકે? નહીં, ફક્ત નરેન્દ્રભાઈ, એમની આખી કેબિનેટમાં. અને જો હોય તો તમે જાઓ કોર્ટમાં. યુપીએ વખતે જે ગોટાળાઓમાં પકડાયા, પણ 2G, હવે જેલમાં 3G, નાખી દો બેન ને, બેન 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 વચ્ચે તમે નહીં. 2 લાખ રોજગારની વાત કરો, એ કહું, નથી ચાલો, કરતા. કહું, ચાલો. એ નથી કરતા. બહુ- તમે ગોટાળાની અરે, 2 વાત લાખ કરો નહીં, છો. હું તમે તમને- ગોટાળાની વાત કરો છો. હવે- જેટલા હવે ગોટાળા સાંભળો, કર્યા, તમે હું સત્તા પર છો ને, રોજગારીની વાત કરું, તમે બેન. સત્તા પર છો ને, બધાને જેલમાં નાખી દો. પણ તમે હવે બધાને જેલમાં નાખી દો. અરે મોટા ભાગના ખાલી ને જેલમાં ખાલી છે. વાતો કરવાની, એવું આદરણીય ના હોય, રાહુલજી ને અનિલભાઈ. સોનિયાજી તો બેલ તમે પર હું છે. તાજું ઉદાહરણ સી.આર. તમે- પાટીલની તમે સભામાં બેલ પર સરપંચ છે. બોલે છે કે ગામમાં શાળા નથી, તમે જ્યાં સભા કરો હવે- છો હવે ત્યાં. તમે એમની- શાળાઓ બનાવવાની એમની વાત ગાડી કરો. છે ને ડીઝલ થઈ ના, ગઈ. ના, 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 એવું નથી અનિલભાઈ. તમે સાચી વાત રોજગારીનો કરો. જવાબ સાંભળો પણ મારી સાંભળીશું. પાસે એના પર વાત કરો. તમે કેટલી સાંભળો, સાંભળો તો હું જવાબ. બજાર થઈ ચૂક્યું છે. મોટા મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટમાં જ્યારે બઝર વાગે છે ત્યારે સમજી લેવું કે મહત્વપૂર્ણ રાજકીય હલચલને લઈને સમાચાર આવી રહ્યા છે. ગુજરાતમાં 7 મેના રોજ લોકસભા ચૂંટણી માટેનું મતદાન હાથ ધરાશે. ત્રીજા તબક્કાનું મતદાન, જેમાં ગુજરાતનો સમાવેશ. ગુજરાતના 4.96 કરોડથી વધુ મતદાન કરશે. પોતાના મતાધિકારનો ઉપયોગ કુલ 2.55 કરોડ પુરુષ મતદાતા, 2.40 કરોડ સ્ત્રી મતદાર છે કે જેવો મતાધિકારનો ઉપયોગ કરશે. 1518 જેટલા થર્ડ જેન્ડર કે જેવો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. વાત અહીં દાહોદની છે. દાહોદ બેઠક પર મહિલા મતદારોનું પ્રભુત્વ સૌથી વધારે છે, કારણ કે આદિવાસી વિસ્તાર, પછાત વિસ્તાર છતાં પણ 9,45,853 જેટલી મહિલા મતદાર, જે પુરુષ મતદાર કરતા 20,470 જેટલી મહિલા વધારે નોંધાઈ છે. ખૂબ જ મહત્વપૂર્ણ આ સમાચાર કહી શકાય. રાજ્યમાં કુલ 11.75 લાખ જેટલા ફર્સ્ટ વોટર કે જે પહેલી વખત મતદાન કરશે. 67,504 જેટલા ફર્સ્ટ વોટર ફક્ત સાબરકાંઠામાં. સૌથી વધુ થર્ડ જેન્ડર 230 મતદાર કે જે વડોદરા બેઠક ઉપર છે. અને આ જ તમામ વિગત ઉપર વધુ ચર્ચા માટે જોડાઈ ચૂક્યા છે ઇલેક્શન વોર રૂમથી સંવાદદાતા વિજયકુમાર દેસાઈ. વિજય, ખૂબ જ મહત્વપૂર્ણ આ બાબત કહી શકાય કે જે આદિવાસી વિસ્તાર છે, પછાત વિસ્તાર છે, ત્યાં મહિલા મતદારનું વર્ચસ્વ વધારે. બિલકુલ જાગૃતિ. લોકસભાની ચૂંટણીનું રણભેરી વાગી ચૂકી છે અને દેશભરની અંદરથી 96.88 કરોડ એટલે કે લગભગ 97 કરોડ મતદારો છે તે દેશની આગામી નવી સરકાર ચૂંટવાના છે. તે બધા વચ્ચે ગુજરાતની અંદર જ્યારે લોકસભા ચૂંટણીની જે 26 બેઠકોનું મતદાન થવાનું છે તે પૈકી ગુજરાતની જે નવી મતદાર યાદી છે, જે અપડેટેડ ડેટા સાથેની યાદી છે, તેની પર આપણે કેટલું વિશ્લેષણ કરીએ તો ગુજરાતની અંદર કુલ 4,96,22,162 જેટલા જે મતદારો છે તે નોંધાયેલા છે. તે મતદારો પોતાના મતાધિકારનો પ્રયોગ કરવાના છે. પરંતુ કેટલીક બાબતો આ યાદી પરથી આપણને સ્પષ્ટ દેખાય છે કે સૌથી મહત્વની, જેને આપણે અત્યાર સુધી જે પછાત ગણતા હતા પરંતુ અત્યારે સ્માર્ટ સિટીની રેસમાં છે તેવું દાહોદ છે કે દાહોદ લોકસભા બેઠક છે, ત્યાં સૌથી વધુ મહિલા મતદારો છે તે પુરુષોની સંખ્યામાં અહીંયા વધારે છે, કારણ કે અહીંયા મહિલા મતદારોની સંખ્યા પુરુષોની સરખામણીએ 20,000થી પણ વધારેની સંખ્યામાં અહીંયા જોવા મળે છે. એટલે કે દાહોદની બેઠક મહિલાઓની હાથમાં છે કે તેમના આગામી સાંસદ મહિલાઓ ચૂંટવાની છે. એ સિવાય જે અન્ય જે મતદારોના આંકડા છે તે પ્રમાણે 1518 જેટલા થર્ડ જેન્ડર મતદાર એટલે કે અન્ય જે ત્રીજા મતદાર છે તે પણ અહીંયા નોંધાયેલા છે. ઉપરાંત અન્ય જે અલગ અલગ કેટેગરી પ્રમાણે સર્વિસ વોટર છે, વિદેશમાં વસતા વોટર છે, અને સૌથી મહત્વના છે એ છે ફર્સ્ટ ટાઈમ વોટર અને 27 મતદારો. તો 27 મતદારોની યાદીની અંદર પણ આપણે જોઈએ તો 626 જેટલા 27 મતદારો છે તે વડોદરામાં જ નોંધાયેલા છે. ઉપરાંત 230 જેટલા જે થર્ડ જેન્ડર છે એ પણ અહીંયા સૌથી વધુ અન્ય બેઠકોની સરખામણીએ વડોદરામાં જોવા મળે છે. ઉપરાંત વિદેશમાં વસતા જે મતદારોની અહીંયા નોંધણી થયેલી છે તે પૈકી 241 મતદાર એ પણ વડોદરા બેઠક પર નોંધાયેલા છે. અને સૌથી વધુ જે ફર્સ્ટ ટાઈમ વોટર પર સૌ કોઈની નજર છે તો રાજ્યની અંદર કુલ 11,75,444 એવા મતદારો છે કે જે ફર્સ્ટ ટાઈમ વોટર છે, એટલે કે 18 થી 19 વર્ષની વયના છે. તેમાં સૌથી વધુ બનાસકાંઠા લોકસભા બેઠક પરથી 67,504 જેટલા યુવાનો છે, એટલે કે ફર્સ્ટ ટાઈમ વોટર છે, જે પ્રથમ વખત પોતાના મતાધિકારનો આની અંદર પ્રયોગ કરવાના છે. એટલે ઘણી બધી દ્રષ્ટિએ આ મતદાર યાદી છે તેની અંદર આંકડાઓ છે તે અત્યાર સુધીના આજની તારીખ સુધીના જે અપડેટેડ આંકડા છે તેની અંદર જાગૃતિ આ ઘણી બધી રોચક માહિતીઓ સમાયેલી છે. જી આભાર વિજય, તમામ વિગતો જણાવવા માટે. તો ખૂબ જ મહત્વપૂર્ણ આ લોકસભા ચૂંટણીના ગુજરાતને લગતા સમાચાર કહી શકાય, કારણ કે અહીં હવે રણશીંગુ ફૂંકાઈ ચૂક્યું છે રાધા, અને હવે શરૂઆત થઈ જશે લોકશાહીના આ પાવનકારી ઉત્સવને ઉજવવાની. બુલેટિનમાં આપણે આગળ વધીશું, પરંતુ તે પહેલા હા રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.
વેલકમ બેક. લોકમત 2024 અને વારંવાર કહેતા આવ્યા છીએ કે ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ, કારણ કે ગુજરાત ફર્સ્ટ આપની સમક્ષ સૌથી ઝડપી અને સૌથી પહેલા ઇલેક્શનને લઈને તમામ માહિતી, તમામ અપડેટ પહોંચાડી રહ્યું છે. અને જ્યારે આજે ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે, એક સત્તાવાર બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે અને રણશીંગુ ફૂંકાયા બાદ તમામ પાર્ટીઓ મેદાને ચડી ગઈ છે અને ફરી એકવાર ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે. અને આ બઝર મતલબ ગુજરાત ફર્સ્ટ આપની સમક્ષ વધુ એક મહત્વના સમાચાર સામે લઈને આવ્યું છે અને સમાચાર છે કે વિધાનસભાની પેટા ચૂંટણી અંગે આ મહત્વના સમાચાર જે આપની સમક્ષ હમણાં આવી રહ્યા છે કે રાજ્યની 6 જેટલી ખાલી પડેલી બેઠકોમાંથી 5 બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે. વિધાનસભાની પેટા ચૂંટણી અંગેના આ મહત્વના સમાચાર, 5 બેઠકો પર પેટા ચૂંટણીનું આયોજન થશે ત્યારે રાજ્યની 6 જેટલી બેઠકો ખાલી પડી અને જેમાંથી 5 બેઠકો પર પેટા ચૂંટણીનું આયોજન થવા જઈ રહ્યું છે. 26 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થશે. અલગ અલગ તારીખો જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે પેટા ચૂંટણીને લઈને પણ સૌ કોઈના મનમાં એક પ્રશ્ન હતો કે એ પેટા ચૂંટણીની તારીખો શું હશે અને તેના પર કયા ઉમેદવારોને ઉતારવામાં આવશે. ત્યારે વિધાનસભાની પેટા ચૂંટણી અંગેના મહત્વના સમાચાર અને આ જ સમાચારનો જવાબ મેળવીશું આપણે. દિલીપભાઈ, આપની પાસે આવવું છે કે જે આ બેઠકો ખાલી પડી છે એ તમામ બેઠકો કે જે આ વખતે ફરી કયા ઉમેદવારને ઉતારવામાં આવશે, સૌથી મોટો સવાલ ચર્ચાઈ રહ્યો છે. આપણે જોઈએ કે આ બધી બેઠકો, સૌથી પહેલો પ્રશ્ન ત્યાંથી શરૂ કરવો જોઈએ, બેઠકો ખાલી કેમ પડી છે? બેઠકો ખાલી એટલે પડી છે, 6 બેઠકો એ ત્યાંના જે સિટિંગ ધારાસભ્યો હતા એમાં 4 તો કોંગ્રેસના છે, એક આમ આદમી પાર્ટીના છે અને એક અપક્ષ છે. આ લોકોએ જાતે જ રાજીનામું આપ્યું છે અને એમના રાજીનામા આપ્યા પછી આ બેઠકો ખાલી પડી છે. સ્વાભાવિક રીતે એ અને બીજું ક્લિયર છે કે લોકો ભાજપ જોઈન પણ કરી લીધું છે. અર્જુન મોઢવાડિયા છે, ભૂપત ભાયણી છે, બધા જેટલા પણ રાજીનામું આપ્યું છે. એટલે દેખીતી રીતે આ 6 બેઠક એટલે 5 અત્યારે જાહેર થઈ, 5 બેઠક ઉપરથી એ જ લોકોને ફરીથી ભાજપને સિમ્બોલ ઉપર લડાવાશે. હવે તમે જુઓ કે એ લોકોને લડાવે છે કારણ કે આ બધું પહેલેથી જ નક્કી હોય તો જ જો સિટિંગ ધારાસભ્ય ક્યારે આપે છે, કારણ કે એ ધારાસભ્ય ત્યારે જ આપે છે કે એમનું ક્યાંક નક્કી હોય તો જ. બાકી તો વિજાપુરથી સીજે ચાવડા છે એ પણ ધારાસભ્ય, પોરબંદરથી બધા જ ધારાસભ્ય હતા જ. એટલે મૂળ સિમ્બોલ બદલીને બીજી પાર્ટીમાં જઈને હવે ત્યાં થશે. એના સિવાય પણ મહત્વની વસ્તુ છે કે એમાં એ લોકોને, કેટલાક લોકોને જે આવનાર સમયમાં છે એ ગુજરાત સરકારના મંત્રાલયમાં ફેરફારમાં ક્યાંક સમાવવામાં આવશે એવી પણ ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી થઈ રહી છે. કારણ કે અર્જુન મોઢવાડિયા છે, ખૂબ ગુજરાતના સિનિયર નેતા હતા. સીજે ચાવડા છે એ પણ એક કોંગ્રેસના ખૂબ જાણીતા નેતા હતા, એમને લઈને આવ્યા છે. એટલે મને લાગે છે કે આ બંને 5માંથી જે આ બંને નેતાઓ છે એમને ક્યાંક સરકારમાં પણ સમાવવામાં આવશે. દિલીપભાઈ, અનિલભાઈ બેઠા છે, એમની પાસેથી જવાબ મેળવી લઈએ, કારણ કે પક્ષ પલટું કરીને તેઓ કોંગ્રેસને ઝાકારો આપીને હવે કેસરીઓ ધારણ કરી ચૂક્યા છે. નામ પણ આપણે બતાવી રહ્યા છીએ કે કઈ કઈ બેઠક ઉપરથી કયા કયા ઉમેદવારને ટિકિટ મળી શકે છે. અનિલભાઈ, શું કહેશો? પક્ષ પલટુઓને તમે ટિકિટ આપશો? જો પક્ષ પલટું એટલા માટે ના કહેવાય કે એમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. મને યાદ છે કે એક જમાનામાં, કોંગ્રેસના જમાનામાં ભજનલાલની સરકાર, તમને દિલીપભાઈને આમને તો હશે ખબર, આખી સરકારો જતી હતી અને પક્ષ પલટો એને કહેવાય. ગુજરાતનો જ મોટો દાખલો, ચિમનભાઈ પટેલની આખી 69 ધારાસભ્યો જીતેલા અને ભાજપના સંસદ જીત્યા હતા અને સંયુક્ત સરકાર હતી. એ જનતા દળની આખી સરકારનો પક્ષ પલટો કોંગ્રેસમાં થઈ ગયો હતો અને એ સરકાર કોંગ્રેસની બની ગઈ હતી. તો કોંગ્રેસ આ પ્રકારના પક્ષ પલટા માટે પંકાયેલી છે, પ્રખ્યાત છે અને ટેવાયેલી છે. આ વખતે આજે મિત્રોની વાત થાય છે, એમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું, નંબર 1. બીજું, પાર્લામેન્ટરી બોર્ડ અમારું અને ત્યાંનું સ્થાનિક નેતૃત્વ, ભારતીય જનતા પાર્ટીની જે સિસ્ટમ છે ઉમેદવાર નક્કી કરવાની, એ સિસ્ટમ પ્રમાણે પાર્લામેન્ટરી બોર્ડ એમને જ આપે છે કે બીજા કોઈને આપે છે એ આજે કોઈને ખબર નથી. સિવાય કે પાર્લામેન્ટરી બોર્ડ જ્યારે એની ડિસ્કશન કરીને એ નિર્ણય લે ત્યારે જ ખબર પડે. પરંતુ જે કંઈ આ 5 સીટ પર છે ઉમેદવારો ભાજપના, એ જનતાનો મેન્ડેટ લેવા જવાના છે. અને સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીનું ત્યાં સંગઠન, સરકારની કામગીરી બી છે અને આ ઉમેદવારો હોય કે બીજા હોય, પરંતુ જેને જનજીવન સાથે, જનતાની સેવા સાથે જોડાયેલા છે. ત્રીજો મુદ્દો કે ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી, 1-2 અપવાદ બાદ કરતા 2005 પછી જેટલા બી બાય ઇલેક્શન થયા છે એમાં ભારતીય જનતા પાર્ટી 1-2 અપવાદ સિવાય બધી ચૂંટણીઓ જીતી છે. બરાબર. અને બાય ઇલેક્શનમાં સ્વાભાવિક છે કે ભાઈ અમારું તંત્ર જે સંગઠનનું છે એ પણ ફૂલ પ્લેટ લાગે, ઉમેદવારની પણ એની પોતાની શક્તિઓ લાગતી હોય, સ્વાભાવિક છે કે જીતવાનું.
આ વખતે જે ચૂંટણીનો માહોલ છે એ માહોલમાં જે મોદી કી ગેરંટી વાળો જે માહોલ છે અને દેશની પ્રજાને વિશ્વાસ છે, જાગૃતિ કે મોદીની જે ગેરંટી છે ગેરંટી પૂર્ણ થવાની ગેરંટી છે. બરાબર. અને એટલા જ માટે લોકો ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપે છે અને ભાજપ જ્યારે ચૂંટણી લડે છે ત્યારે એનું કમળ જ લડે છે. હા, અમે ગઈ વખતે 182 માંથી 156 સીટ જ મેળવી શક્યા, એટલે ક્યાંક અમે એ મેળવી શક્યા નથી. તો ભાજપ એના માટે મનોમંથન કરે છે અને મનોમંથન કરીને આવનારા સમયમાં હજુ પણ વધારે સારું પરિણામ મળે, કેવી રીતે મળે એની ઉપર કામ કરે છે. તમે જેમ જયવંતભાઈએ કીધું કે કોંગ્રેસમાં એન્ટોની કમિટી બની હતી, એ એન્ટોની કમિટીમાં ભલામણ હતી, એની 7 કે 8 હતી. એમાંની એક ભલામણ હતી કે કોંગ્રેસે જબરજસ્ત તુષ્ટિકરણની નીતિ જે છે એને દૂર કરવાની જરૂર છે. તો એન્ટોનીના પુત્ર એન્ટોની કેરાલામાંથી એમને દૂર કરી દીધા. એ અમારા ભાજપના કેન્ડિડેટ છે અત્યારના લોકસભાના. તો ખરેખર તો જે સૂચન આપ્યું એ પરિવારનો જે પુત્ર સાંસદ બી હતા એક જમાનામાં, એને કોંગ્રેસે દૂર કરી દીધા. કોંગ્રેસના કેસમાં એ શા માટે તૂટે છે એ તો ચાલો મને લાગે છે ગહન મનોમંથનનો વિષય. એ જ વાત સવાલ લઈને આપણે ગીતાબેન પાસે જઈએ. ગીતાબેન, અર્જુન મોઢવાડિયા છે, દિગ્ગજ નેતાઓ કે જેના એક બાદ એક રાજીનામા પડ્યા. આ તરફ થોડાક આગળ જઈએ તો પછી હાર્દિક પટેલની વાત કરવામાં આવે, એ પણ આપના પક્ષ તરફી હતા. તો શું એવું થઈ રહ્યું છે? ક્યાં ઢીલાશ, ક્યાં કાચું કપાઈ રહ્યું છે કે નેતાઓ સચવાતા નથી? જો કે આ કઈ પારણું છે નહીં કે એને ભાઈ આખો દિવસ પાણામ નાખીને ઝુલાયા કરીએ, કે તરબૂચ કે ટેટી નથી કે એને ડગરી પાડીને ચાખીને લેવાય. કેટલું સરસ ઉદાહરણ તમે હા, આપી હું એ જ રહ્યા છો. કહું. હા, કઈ વાંધો નહીં. મને એ કહેવામાં સહેજ પણ સંકોચ નથી. અને અર્જુન મોઢવાડિયા કઈ વાંધો નહીં. અર્જુન મોઢવાડિયા એને કોંગ્રેસ પાર્ટીએ શું નથી આપ્યું? ઘણું બધું આપ્યું છે. પૂર્વ પ્રમુખ તો પછી ખામી ક્યાં રહી ગઈ? આટલું હું એ જ બધું કહું આપ્યું છતાં પણ હાર્દિકને પણ ઘણું બધું આપ્યું. બધા જ સીજે ચાવડા હોય તો એમને પણ ઘણું આપ્યું છે. પાર્ટીએ ખૂબ આપ્યું છે. એમાં કોંગ્રેસ પાર્ટીનો 1% પણ હું વાંક નથી ગણતી. કારણ કે જેટલા પણ લોકો જ્યારે પાર્ટી બદલે છે પોતાના અંગત સ્વાર્થ માટે થઈ અને આ નિર્ણયો લેતા હોય છે, વ્યક્તિગત સ્વાર્થ માટે થઈ. અને તો આટલા વર્ષથી અર્જુનભાઈ મોઢવાડિયા, સીજે ચાવડા તમે ગણી લો, અમરીશ ડેર ગણી લો, તમારી સાથે જોડાય ત્યાં સુધી કોંગ્રેસના એ વફાદાર કહેવાય છે ને. જ્યારે નીકળે છે ત્યારે તમે એવું કહો છો કે અંગત સ્વાર્થ માટે? કારણ કે એવું પણ સતત નિવેદન સામે આવતું હોય છે કે જો ભાજપ એ લોકોને લઈ જાય ને તો તમે પણ ખિસકોલી બનવા તૈયાર થઈ જાઓ. આવું પણ નિવેદન સતત સામે આવતું હોય છે. તો એમાં ખોટું શું છે? આજે પણ 17માં જેટલા ધારાસભ્યો ગયા હતા એ લોકોની શું દશા છે? તો અમે તો એમને ટકોર કરી છે. જાઓ, વાંધો નહીં, પણ જોઈ વિચારીને જજો. જૂના આપણે કહીએ ને કે ભાઈ પેલું બિલાડી વાળી ઉદાહરણ છે ભાઈ કે દૂધનો દાજેલો છાસ પણ ફૂકી ફૂકીને પીવે. એટલે અમે એમને કહીએ છીએ કે તમે તમારા વ્યક્તિગત સ્વાર્થ માટે જાઓ છો, પણ જાઓ પણ જૂનું ઉદાહરણ યાદ રાખીને જજો. ચલો સમજી લે કે પક્ષમાં, ચલો કોંગ્રેસ છોડીને એ લોકો ભાજપમાં ગયા. ચલો તમે કહો છો કે લોકોની સ્થિતિ ક્યાં છે, શું છે, જોઈ લો તમે લોકો. વાત બરાબર છે, પણ કોંગ્રેસ તો તૂટી રહી છે ને, કોંગ્રેસ તો નુકસાન થઈ રહ્યું છે ને. બિલકુલ સાચી વાત છે કે સારા લોકો, સારા લીડરો જ્યારે કોંગ્રેસમાંથી જતા હોય ત્યારે ચોક્કસ કાર્યકર્તા તરીકે મને પોતાને પણ દુઃખ થાય કે ભાઈ આવા સારા લોકો ન જોવા જોઈએ. પણ હવે જ્યારે વ્યક્તિગત નિર્ણય લેતો, આમાં કોઈ લીડરોનો કે કોંગ્રેસ પાર્ટીનો ક્યાંય વાંક નથી. કારણ કે હું પણ કોંગ્રેસ પાર્ટીમાં છું. કોંગ્રેસ પાર્ટી આજે પણ મને પણ માન સન્માન એટલું જ આપ્યું છે. એટલે હું કોંગ્રેસ પાર્ટીનો સહેજ પણ વાંક નથી કાઢતી. કારણ કે આટલા સિનિયર લીડરોને ઘણું બધું મળ્યા છતાંય પણ જો આ નિર્ણય લેતો હોય, ક્યાંક હું એવું કહું છું કે ખરાબ સારો સમય આવતો હોય છે. ક્યારેક ભાજપનો ખરાબ સમય હતો, અત્યારે એનો સારો સમય છે. ક્યાંક અમારો સમય સારો હતો તો અત્યારે અમારો સમય ખરાબ છે. એટલે ક્યારેક સારા નરસા સમય આવતા હોય ત્યારે પાર્ટી છોડીને જતા રહે એ લોકોને ગદ્દાર જ કહેવા પડે. અને બિલકુલ એ કહેવામાં મને સહેજ પણ સંકોચ નથી. કારણ કે સારા અને ખરાબ સમયમાં સારા માણસની કિંમત થતી હોય છે. ત્યારે પોતાના અંગત ને વ્યક્તિગત સ્વાર્થ માટે મને આ તકલીફ હતી, મને આ ના પૂછ્યું, મને આ ના કીધું, એના કારણે થઈને કોંગ્રેસ પાર્ટી છોડી દેવી હોય તો એ લોકોને 100% હું ગદ્દાર કહીશ. ગીતાબેન, તમે એવું કહો છો કે 7 ઉમેદવાર અમે લોકો જાહેર કર્યા છે, 26 બેઠક ઉપર અમે લોકો ઉમેદવાર જાહેર કરવાના છે. એ ઉમેદવાર જાહેર કરશો કે જે તમે ભરૂચ, ભાવનગર બેઠક ઉપર ગઠબંધન સાથે તમે ઉમેદવાર ઉભા રાખવાના છો? તમને નથી લાગતું કે તમારા આ પ્રકારના નિવેદનથી કે આ પ્રકારના વલણથી જે લોકો તમારી સાથે જોડાયેલા છે, નિષ્પક્ષ રીતે કટિબદ્ધતા દર્શાવે છે, એ લોકોને અંદર વાંધો આવશે? કારણ કે રાજકોટ કોંગ્રેસમાં તો થયા છે ડખા. જો એ બીજેપી હોય કે કોંગ્રેસ હોય, એ 2-4 સીટો એવી હોય કે અંદર કોન્ટ્રાવર્સી થતી હોય છે. પણ આખરે જ્યારે કોઈ પણ ઉમેદવારે ડિક્લેર થાય તો એની અંદર
જ્યારે બધા જ લોકો જ્યારે ડિક્લેર થાય ત્યારે એની સાથે બધા સાથે મળી અને ઇલેક્શન લડતા હોય છે. કારણ કે એનું ઉત્તમ ઉદાહરણ હું કહી દઉં કે 2019માં મેં ટિકિટ નહોતી માંગી. એક પાટીદાર સમાજના ચહેરા અને એક પાસના ચહેરા તરીકે કોંગ્રેસ પાર્ટીએ મને લોકસભામાં ડિક્લેર કરી અને એના કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ મારી સાથે જોડાઈ અને સાથ સહકાર આપીને અમે લોકો ઇલેક્શન લડ્યા છીએ. એટલે ક્યાંક ઇલેક્શનની ટિકિટ માટેની લડાઈ હોય છે, પણ જ્યારે ટિકિટો ડિક્લેર થઈ જાય પછી એની અંદર બધા સાથે મળી અને ઇલેક્શન લડતા હોય છે. એટલે તમે મને જે કીધું કે 26 વાળું, પણ એ વાત સાચી છે તમારી કે 2 અમારી ગઠબંધનમાં ટિકિટો મળી છે અને 24 એટલે અમે 24 ઉમેદવારો ડિક્લેર કરીશું. ઓકે, ઠીક છે. જયવંતભાઈ, આપની પાસે આવવું છે. આજે વાત થઈ રહી છે અત્યારે કે કયા લોકોને આજે 5 બેઠકો છે તેના પર પેટા ચૂંટણીની બેઠકો પર કયા ઉમેદવારોને ફરી એકવાર ઉતારવામાં આવશે, આ બાબતે આપનું વિશ્લેષણ શું કહી રહ્યું છે? એ તો બહુ સ્પષ્ટ વાત છે કે જે લોકોને પક્ષમાં લાવ્યા છે એ લોકોને જ વધારે તો પ્રેફરન્સ આપશે, અથવા તો કંઈ બીજું રાજ્યસભાનું ગણિત ગોઠવાયું હશે તો ભાજપના ઉમેદવારોને સમાવાશે અને બીજી કોઈ રીતે એમને પ્રસન્ન કરાશે. એટલે આમાં કંઈ બહુ મોટી વાત નથી. દિલીપભાઈ, ગીતાબેન એવું કહેવું છે કે અંગત કારણોસર પક્ષ છોડીને દિગ્ગજ નેતા હોય, કાર્યકર્તા હોય, સમર્થકો હોય એ ભાજપમાં જોડાય છે. ફૈઝલ પટેલ, મુમતાજ પટેલનો કયો અહીંયા સ્વાર્થ હતો, અંગત સ્વાર્થ હતો? એ લોકો તો કહેતા જ હતા કે આ બેઠક તો કોંગ્રેસનો પરંપરાગત ગઢ કહેવાય છે. સ્વર્ગસ્થ અહેમદ પટેલ કે કોંગ્રેસના ચાણક્ય પણ કહી લો, રાજકીય સલાહકાર પણ લઈ લો, અને એવોના પુત્ર પણ હવે કોંગ્રેસ હાઈકમાન્ડ સામે રજૂઆત કરીને થાકી ગયા. હું છે ને આમાં થોડીક વિગતે વાત કરવા માંગીશ. કોંગ્રેસ માટેની છે ને હું આજે જેટલા નેતાઓ જાય છે ને એટલે હું તો આટલા ટાઈમથી કરું છું. હમણાં જયરામ રમેશનો મેં ઇન્ટરવ્યુ પણ કર્યો હતો. એમાં એમણે એક વસ્તુ સારી કરી હતી કે જેટલા લોકો જઈ રહ્યા છે ને એનાથી સેકન્ડ કેડરને ચાન્સ મળશે. એટલે હું એમાં એમની વાત સાથે સહમત છું કે પોરબંદર એટલે અર્જુન મોઢવાડિયા છેલ્લા તમે જોઈ લો કેટલા સમયથી એક જ ચહેરો આવે છે. સીજે ચાવડા છેલ્લા કેટલા સમયથી એક જ ચહેરો આવે છે. એટલે આ બધા એવા લોકો હતા ને કે કોંગ્રેસની સંગીત ખુરશીની જેવા લોકો હતા. એટલે પાછળ જે નવા લોકો આવતા હતા ને એ લોકોને એવું લાગતું હતું કે આ લોકોનો નંબર એટલો બધો લાગ કરે છે ને અમારો નંબર જ નહીં લાગે. એટલે નીચલી કેડર છે ને કોંગ્રેસનો જે સૌથી મોટો ડ્રોબેક હતો ને નીચલી કેડરનો હતો કે જે ક્યારેય ઊભી નથી થતી. એમને એવું લાગતું હતું કે અમારો ચાન્સ નહીં લાગે. અર્જુન મોઢવાડિયાને તમે જુઓ કે અર્જુન મોઢવાડિયા પહેલા કોંગ્રેસના પ્રમુખ બન્યા, પહેલા વિપક્ષના નેતા બન્યા, ફરી પાછા એમને તમે પ્રમુખ બનાવ્યા, ફરી પાછા તમે એમને ઉમેદવાર બનાવ્યા. એટલે પોરબંદરથી કે પોરબંદરમાં કામ કરનારા લોકોને ક્યારે એવું નહોતું લાગતું કે આ જ્યાં સુધી રહેશે ને ત્યાં સુધી અમારો નંબર નહીં લાગે. એટલે મૂળ આ ગયા પછી છે ને એમને એક મોટી ઓલી જે કહેવાય ને સેકન્ડ કેડર માટેની એક આશા તો કમસે કમ ઊભી થઈ છે કે ભાઈ અમારો નંબર લાગશે. રહી વાત ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલની, તો હું માનું છું કે ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલને, કારણ કે હું ભરૂચમાં પણ જઈ આવેલું છું અને ત્યાં છે ને એ અહેમદ પટેલની માન્યતા છે. ફૈઝલ પટેલને લોકો હજી ઓળખતા પણ નથી, કારણ કે ફૈઝલ પટેલ જ્યારે અહેમદ પટેલ જીવતા હતા ને ત્યારે એ એટલા એક્ટિવ નહોતા. એ એક NGO ચલાવતા હતા, દિલ્હી રહેતા હતા. એમનું ભરૂચ કનેક્શન મુમતાઝ પટેલને આપણે ખરેખર પૂછવું જોઈએ કે તમે છેલ્લે ભરૂચમાં કેટલા દિવસ અને કેટલા સમય સુધી રહ્યા હતા. ક્લેમ કરવો અને હોવું એ જુદી વસ્તુ છે કે ભાઈ હા એમના પિતાની લાગણી અને માંગણી હોઈ શકે કે ભરૂચ સાથેનું એમનું ઇમોશનલ કનેક્શન છે, ભરૂચ સાથે એમની વાત છે. પણ હું માનું છું કે કોંગ્રેસનું ડિસિઝન ચૈતર વસાવાને લઈને વધારે સારું છે, કારણ કે ત્યાં તમારે મુમતાઝ પટેલના નામે કે ફૈઝલના નામે વોટ નહીં મળે. ત્યાં ટ્રાઇબલ બેલ્ટ અને બીજા જે ઇક્વેશન છે એને જોતા ચૈતર વસાવા જે છે એ એક સારો કેન્ડિડેટ છે કે જેને મને લાગે છે કે કમસે કમ ત્યાં ફાઇટમાં ઊભા રહેશે. બાકી ફૈસલ પટેલ કે મુમતાઝ પટેલને ઊભા રાખવાથી ત્યાં કોંગ્રેસ ફાઇટમાં આવી જાય એવું મને નથી લાગતું. કે અને બીજું સૌથી મોટો પ્રશ્ન છે કે મુમતાઝ પટેલ અને ફૈસલ પટેલને કોંગ્રેસમાં કામ કરતા સમય કેટલો થયો? એમને તમે ભરૂચમાં જઈને પૂછો કે એમને ત્યાં ઓળખે છે, એમની આઈડેન્ટિટી શું? અહેમદ પટેલના છોકરા અને છોકરી તરીકેની, બાકી એમની પોતાની પર્સનલ કોઈ ઓળખ નથી. અને એના સિવાય તમે ફૈસલ પટેલનું બિહેવિયર જો, ક્યારેક CR પાટીલ સાથેનો ફોટો મૂકે છે પછી ડિલીટ કરી નાખે છે, પછી કેટલીક વસ્તુ લખે છે પછી ડિલીટ કરી નાખે છે. જે વ્યક્તિ પોતે જ સ્ટેબલ નથી હોતો પોતાના નિવેદન પર, તમે માનો કે એને તમે ઉમેદવાર બનાવીને પછી એને વોટ કઈ રીતે મળશે ત્યાંથી? એટલે હું નથી માનતો એમાં કે ભાઈ ભરૂચમાંથી ફૈસલ પટેલ અને મુમતાઝ પટેલ એક સોલિડ દાવેદાર હતા અને એમને ટિકિટ નહીં આપવાથી કોંગ્રેસને બહુ મોટું નુકસાન થઈ જશે. હજી તમે આવ્યા છો, હજી કામ કરો. અને ખરેખર જો તમારે ભરૂચ લડ્યું હોય તો હું માનું છું કે આ 5 વર્ષ તમારે કામ કરવું જોઈએ. 29માં તમારે ટિકિટ માંગવી જોઈએ. તમે આ ઓલા જેવી વાત છે કે અમે અહેમદ પટેલના છોકરા છે એટલે અમને ટિકિટ આપવી જોઈએ. સાચી વાત છે. એ કદાચ અહેમદ પટેલ હોત ને તો પણ એ ન સ્વીકારત કે ભાઈ મારા જીવતા મારા છોકરાને, અને એ હતા ત્યાં સુધી ક્યારે એમના છોકરાને કે એમની છોકરીને પોલિટિક્સમાં લાવ્યા પણ નહોતા. એટલે આ વાતની સાથે હું સહમત નથી થતો કે એમને નહીં આપીને બહુ મોટું નુકસાન ત્યાં. ઠીક છે, અને વધુ એકવાર બઝર વાગી ચૂક્યું છે. લોકમત 2024 ને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. 7 મેના રોજ
ગુજરાતમાં જે મતદાન યોજાવા જઈ રહ્યું છે ત્યારે લોકમતને લઈને મહત્વના સમાચાર રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે જોડાયેલા આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અને આ સમાચાર કે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ચૂંટણી લડવા માટે ઇનકાર કરી રહ્યા છે એક બાદ એક નેતાઓ કે જેમના દ્વારા ના કહેવામાં આવી રહ્યો આ તરફ પ્રિયંકા ગાંધીએ રાયબરેલીથી ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર રાહુલ ગાંધીએ પણ અમેઠીથી ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કે જેમના દ્વારા ના કહેવામાં આવે છે રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડશે અશોક ગેહલોતને બદલે તેમના પુત્ર વૈભવ ગેહલોત ચૂંટણી લડે તેવા સંકેત દેખાઈ રહ્યા છે અને 2019ની હાર બાદ દિગ્વિજયસિંહ પણ આ વખતે ચૂંટણી લડવાના મૂડમાં નથી રણદીપ સુરજેવાલા પણ રાજ્યસભાના સાંસદ હોવાથી તેઓ ચૂંટણી નહીં લડે એક બાદ એક આ પ્રકારના સમાચાર આવી રહ્યા છે અને રાષ્ટ્રીય કોંગ્રેસની સાથે જોડાયેલા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જાગૃતિ જી ગીતાબેન સીધો સવાલ આપને કારણ કે કોંગ્રેસ સાથે જોડાયેલી આ વાત છે પરંપરાગત બેઠક જે કોંગ્રેસનો ગઢ ગણાતી હોય છે અમેઠી ગણી લો કે પછી તમે રાયબરેલી ગણી લો સોનિયા ગાંધી ત્યાંથી ઉતરતા આવ્યા છે પ્રિયંકા ગાંધીને ઉતારવાની વાત હતી રાહુલ ગાંધીને ઉતારવાની વાત હતી દિગ્ગજ નેતાઓ શા માટે ના પાડી રહ્યા છે અને આવા જ હાલ ગુજરાતના પણ આપણે જોઈ લીધા છે જો એમાં હું આને નેગેટિવ એટલે નથી લેતી કારણ કે રાહુલ ગાંધી પણ 2 જગ્યાએથી ઇલેક્શન લડતા આ વખતે એમને નિર્ણય લીધો હું એક લોકસભામાંથી ઇલેક્શન લડીશ અને નવા લીડરો નવા યુવાનો નવા લોકોને ચાન્સ મળે તો એની અંદર નવા લોકો લડે કારણ કે સિનિયરો અમુક ઉંમર થયા પછી કદાચ એ સામેથી ના પડતા હોય કે મારે નથી લડવું બીજાને ચાન્સ આપો એટલે આને હું નેગેટિવ રીતે નથી જોતી કે ઘણા લોકોને એવું હોય કે ભાઈ દેશની અંદર પ્રચાર પ્રસારની કે બીજી સિનિયર ટીમો તરીકે જવાબદારી આપવામાં આવે અને નવા યુવાનોને નવા લોકોને ચાન્સ આપવામાં આવે તો એમાં કંઈ ખોટું નથી કારણ કે ગુજરાતમાં પણ આપણે જોઈએ કે ભરતભાઈએ પણ ના પાડી જગદીશભાઈએ પણ ના પાડી જગદીશભાઈએ પણ કીધું કે ભાઈ નવા યુવાનોને ચાન્સ આપો નવા મહિલાઓને ચાન્સ આપો તો એની અંદર અમે સિનિયરો ખૂબ ઇલેક્શનો લડ્યા છીએ તો આ વખતે નવા લોકોને ચાન્સ આપવામાં આવે તો જેથી કરીને નવી જે કેડર છે એ ઊભી થાય ને નવા લોકો ઇલેક્શન લડે તો એમને પણ જીવનમાં નવા અનુભવો થતા હોય છે એટલે આને હું કોઈ ખરાબ રીતે નથી જોતી પ્રજાને બચાવવા માટે શ્રી કૃષ્ણએ રણ છોડ્યું હતું રણછોડ બન્યા હતા પરંતુ અહીં તો સત્તા ટકાવી રાખવા માટે અસ્તિત્વમાં રહેવા માટેની વાત છે ને શા માટે રણછોડ બની રહ્યા છે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ નહીં પણ આમાં રણ છોડવાની ક્યાં વાત છે આમાં મેં તમને કહ્યું કે એક પણ સીટ એવો વિશ્વાસ ના આવે ગીતાબેન એવો વિશ્વાસ ના હોય કે પરંપરાગત બેઠક છે અમે લોકો કમર કસી લઈશું અમે લોકો ઉતરીશું બિલકુલ ઉતરશે એમાં એવું જરૂરી નથી કે રાહુલ ગાંધી જ ત્યાંથી લડી શકે બીજા ઘણા બી લીડરો છે કે ત્યાં કમર કસીને લડીને જીતીને આવે એવું કઈ જરૂરી નથી કે આમાં રણ છોડવાનું કે મેદાન છોડવાની વાત છે તો રાયબરેલીમાં કદાચ હું કહું છું કે કોઈ સારા લીડર હશે કોઈ સારું સમીકરણ બેસતું હશે તો ત્યારે પ્રિયંકાજીએ ના પાડીને બીજાને ઉતારવાની વાત હશે એટલે આની પાછળના ઘણા કારણો હોય છે જો જાગૃતિ આમાં મને એવું લાગે છે કે કોંગ્રેસ માનસિક રીતે હાર સ્વીકારી ચૂકી છે તમે જુઓ કે એક તરફ એમ કહે છે કે નવા લોકોને લડાવવાનો કોંગ્રેસ પ્રયત્ન સારો પ્રયત્ન કહેવાય જો એ લડાવ કારણ કે પરિવર્તન તો સંસારનો નિયમ છે પરંતુ એ જ સોનિયાજી રાજ્યસભાના રસ્તે જતા રહ્યા જે રાયબરેલીથી પરમેનન્ટ લડતા હતા અને જીતતા હતા રાહુલજી બી 4 કે 5 વખત સાંસદ થયા છે નવાને લડાવવા તો વાયનાડથી બી નવાને લડાઈ શકાય છે પણ કોંગ્રેસે જે રીતે તમે ખાલી ગુજરાતનો દાખલો લો કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને કોંગ્રેસનું ગઠબંધન ઓફિશિયલ થયા પહેલા આપે એના 2 કેન્ડિડેટ ડિક્લેર કરી દીધા ભાવનગર અને ભરૂચના અને કોંગ્રેસને કીધું કે તમારે ગઠબંધન કરવું તો કરો અમે તો આ 2 લોકોને લડાવવાના છે પંજાબનો દાખલો તમે લો કે ત્યાં 13 કેન્ડિડેટ આમ આદમી પાર્ટીએ ડિક્લેર કરી દીધા સાચી વાત છે અને કોંગ્રેસ જોડે કે એને ગઠબંધન કરવું જ કરે અમારે અહીંયા પંજાબમાં તમે ભગવત માન વિધાનસભાના ફ્લોર પર કોંગ્રેસના લીડર ઓપોઝિશન અને કોંગ્રેસના જે ધારાસભ્યોને જે બોલ્યા છે ઓફિસિયલ ધેટ ઇઝ ઓન રેકોર્ડ મને લાગે છે કે હું એ જોઈને જ મારું તો આમ હાર્ડ કંપી ગયું કોંગ્રેસ ઓવરઓલ આ વખતના 24ના રિઝલ્ટમાં મને એવું લાગે છે કે ગઈ વખતે 7 રાજ્યોમાં 0 હતી એમાં 2 રાજ્યોમાં આ વખતે વધારો થશે ગીતાબેન કોંગ્રેસ એનું પરંપરાગત ગઈ વખતે જે 52 સીટ મેળવી હતી કદાચ ઐતિહાસિક રીતે કોંગ્રેસનું સૌથી લોએસ્ટ સ્કોર થશે ગીતાબેન શું કોંગ્રેસ માનસિક રીતે હારી ગઈ છે દાખલા તરીકે સપા સાથે એમણે યુપીમાં ગઠબંધન કર્યું વિધાનસભા વખતે ના કર્યું એની પહેલા યુપી કે 2 લડકે કરીને 19માં કર્યું તો સપાએ કોંગ્રેસને જેટલી બી સીટો આપી હતી એમાં એક રાયબરેલી સિવાય બધી જ કોંગ્રેસે ગુમાઈ હમણાં જે મેં કદાચ ખોટી માહિતી બી હોય કોંગ્રેસને જે 17 સીટો ફાળવવામાં આવી છે
એમાં કોંગ્રેસ એની બસપા જોડે ગઠબંધન કરવાની કોશિશ કરે છે. સપાએ બસપા ના પાડી દીધી છે કે અમે તમારી સાથે ગઠબંધન નહીં કરીએ. કોંગ્રેસને પણ એવું કીધું છે કે અમારે બસપા જોડે કરવું નથી. આ યુપીની વાત કરું. કોંગ્રેસની એવી કઈ મજબૂરી છે કે કોંગ્રેસ આ પ્રકારના ગઠબંધન ચલાવી લે છે. ગીતાબેન શું તમે કહેશો? લોકસભાના ફ્લોર પર જે અમારી દિલ્હીનો કાયદો હતો, કોંગ્રેસ કોઈ રીતે માનસિક રીતે હારી નથી, થાકી નથી. કોંગ્રેસ તો બહુ જૂની, વર્ષો જૂની પાર્ટી છે ને લડાયક તરીકે આજ સુધી લડતી આવી છે. એટલે કોંગ્રેસ ક્યાંય માનસિક રીતે થાકી નથી, હારી નથી. કે અમારા સિનિયર જે પ્રતિનિધિત્વ છે એને કદાચ ક્યાંય કોઈ ગઠબંધન કર્યું કે એમાં તમારે ક્યાં ચિંતા કરવાની જરૂર છે. અમે ગઠબંધન કરીને પણ જે પરિણામો આવવાના છે એ આ વખતે ચોંકાવનારા પરિણામો આવશે. તમે જે વાહવાઈ જે લૂંટી રહ્યા છો ને, સૌથી પહેલા તો મને હોર્ડિંગ્સમાં મારે ક્યારનું બોલવું હતું કે તમે એક વાત જે ચલાવી રહ્યો છો કે મોદીની ગેરંટી. પણ ભાઈ મોદીની ગેરંટી શું, મને એ સમજાવો. કઈ ગેરંટી? કે તમે દેશની અંદર કેટલી સરકારી શાળાઓ બનાવી, કેટલા ગામડાઓની અંદર ગ્રામ પંચાયતો બનાવી, કેટલા ડેમો બનાવ્યા, કેટલા તમે શિક્ષકોની ભરતી કરી. અત્યારે આ દેશની અંદર બેફામ ડ્રગ્સ વેચાઈ રહ્યું છે. તમે આજના યુવાનને ડ્રગ્સના રવાડે ચડાવી દીધો છે. અનિલભાઈ, કઈ આટલો મોટો ગેરંટીની વાત કરો છો તમે? ગેરંટીની વાત કરો, 15 લાખની વાત કરો, એ ગેરંટી નથી તમારી પાસે. રોજગારીની વાત આટલો મોટો નથી. આરોપ. આજે અનિલભાઈ. દેશની અંદર કેટલા યુવાનો દેશ છોડી રહ્યા છે. બેન, આજે આજનું યુવા ધન વિદેશમાં જતું રહ્યું છે. તમે એની ચિંતા કરો, એ ચિંતા તમને નથી. જવાબ તમને આપો. કોંગ્રેસની ચિંતા છે. ગીતાબેન, હું એ જ કહેવા માંગુ છું. અનિલભાઈ પાસે બધા જ પ્રશ્નોના જવાબ આપો. એટલે હું તમને હજી પ્રશ્ન પૂછું છું, તમે જવાબ તમે- ગોખીને તૈયાર રાખો. તમે પાંચ તો પૂછ્યા, પાંચના હા, જવાબ આપી દો. હજી કહું છું પછી તમને, ચેનલનો ટાઈમ ગુજરાતની પતી જશે, અંદર તમે કેટલા જવાબ નહીં યુવાનો મળે. ડ્રગ્સના રવાડે છે, દારૂ બેફામ વેચાય છે. તમારા ગીતાબેન, 2 રાજમાં મિનિટનો તો- સમય છે મારી પાસે. મારે આ સવાલનો જવાબ પણ અનિલભાઈ પાસેથી જોઈએ છે. જો 2 મિનિટમાં જવાબ આપવાનો હોય તો, કારણ કે અમને 4-5 પ્રશ્નો ઉભા કર્યા છે, પરંતુ એનો એકદમ ટૂંકો જવાબ આપું તો કોંગ્રેસ એ ચોક્કસ પ્રકારના પોલિટિકલ ચશ્માથી જોવે છે. નથી એને નજીકનું દેખાતું, નથી એને દૂરનું દેખાતું. એને પેલી સિલેક્ટિવ બ્લાઇન્ડનેસ છે અમારે મેડિકલની ભાષામાં, કલર બ્લાઇન્ડનેસ. તમે સીધો જવાબ આપી એટલે અમુક પ્રકારના કલર અમારા દેખાય જ ચશ્માને નહીં. જુઓ, ગુજરાત એટલે ચાલે રાહુલ ગાંધીજી તમે છે ને, સીધો જવાબ એ આપી દો. જ્યારે 2 લાખ નીકળે, રોજગારીનો સારું જવાબ આપો, સીધો 15 જવાબ, લાખનો જવાબ આપો. સીધો જવાબ. હવે પણ સીધો સાંભળો, રોજગારીનો સીધો જવાબ જવાબ. આપો. અરે બેન મારી સાંભળ, મોટા રોજગારીનો જવાબ આપો. હા, આપી દો. આપી દો, આપી દો. પણ હા, તમે બરાબર છે. સાંભળવાની તૈયારી મારી રાખો. તૈયારી છે, બોલો. જાગૃતિ, કોવિડ વખતે ઘણા બધા શ્રમિકોએ સ્થળાંતર કર્યું. તમને ખબર છે ગુજરાતમાં 50 થી 60 લાખ શ્રમિકોએ સ્થળાંતર કર્યું. તો એ 50 થી 60 લાખ શ્રમિકો અહીંયા ભજન મંડળી અરે હું ચલાવાયા દેશની વાત કરું હતા. છું, અરે સાંભળો ને બેન, અનિલભાઈ. દેશની વાત કરું. દેશની. સારું, દેશની તમને વાત 2 કરું. લાખ તમને ખબર નથી મારા બેન. રોજગારી ના, મને બધી ખબર સારું છે. જો તો ગુજરાતમાં તો તમે એને એની વાત કરો. ચલો અમે સ્વીકાર 2 લીધું કે લાખ ગુજરાતમાં તો રોજગારી આપવાની છે. વાત હતી, એની વાત કરો. ચલો, તમે સરસ. 15 લાખ ખાતામાં નાખવાના હા, હતા, એની વાત કહી કરો. દઉં. એમણે એક સ્વીકાર લીધું કે ગુજરાતની વાત ના કરો, ગુજરાતમાં તો રોજગારી છે. ગુજરાતમાં રોજગાર હવે ગુજરાતની સાંભળો. અંદર હું સાંભળો અનિલભાઈ, ગુજરાતની ચલો, અંદર સારું. કેટલા યુવાનો દેશ છોડી રહ્યા છે? હવે આ પાછી ગુજરાત ગુજરાત- રાજ્ય કેટલા યુવાનોએ છોડ્યું? ગીતાબેન, તમને ખબર ગીતાબેન. છે કે માણસો દેવા કરીને ખેતરો ગીતાબેન વેચી એટલા વેચીને વિદેશ મજબૂત ભણવા નેતા છે મોકલે છે. ને ના, એવું ના કે હોય એમની અનિલભાઈ. એક સાચી ટ્રેક વાત જ સ્થિર કરો. નથી. ઘડીકમાં આમ જાય ને ઘડીકમાં ના, ના, left મારી right. સ્પષ્ટ આ વાત છે. કોંગ્રેસની પદ્ધતિ છે. આ કોંગ્રેસની કોંગ્રેસની પદ્ધતિ લડાઈ છે. આ રાજ્યની આ પદ્ધતિ છે. કોંગ્રેસ આ કોઈ જાય છે. કોંગ્રેસની પદ્ધતિ છે જ નહીં અનિલભાઈ. તો જવાબ અમારું ઘડીકમાં કામ છે ગુજરાતમાં વિરોધ રોજગારી છે, પક્ષ છે. ઘડીકમાં જયવંતભાઈ, નથી. આ ગરમા ગરમીનો માહોલ તો રહેવાનો જ છે, કારણ કે બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે, જાહેરાત થઈ ગઈ છે તારીખોની. આપ શું કહેશો એકંદરે ઇન્ડી વર્સિસ એનડીએ? મને એવું લાગે છે કે ઇન્ડી તો છે જ નહીં. ઇન્ડી ક્યાં છે? જયવંતભાઈ, અનિલભાઈ. પંજાબમાં. અચ્છા, જયવંતભાઈ પણ હું પાસે આપી દઉં જવાબ. પંજાબમાં ઇન્ડી છે? નથી. યુપીમાં ઇન્ડી છે? નથી. વેસ્ટ બંગાળમાં ઇન્ડી છે? નથી. ખાલી મહારાષ્ટ્ર અને બંગાળમાં તમે સાઉથમાં પેલા લોકો આ તો રાહુલ ગાંધીને લડવા દીધા, ગઠબંધને તો ના પાડી. સાઉથમાં તો 2 ગઠબંધન સામે લડે છે. હવે આપણે વિશ્લેષણ જોઈ લઈએ. જયવંતભાઈ, ટૂંકમાં મને જવાબ જોઈએ. શું પ્રશ્ન શું છે મને? ઇન્ડી ઇન્ડી ગઠબંધન વર્સસ એનડીએ. એક તરફ છે એનડીએમાં આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુ આવી ગયા, બિહારમાં નીતિશ કુમાર આવી ગયા, ચિરાગ પાસવાન આવી ગયા. દરેક જગ્યાએ લગભગ પંજાબમાં પણ અકાલી દળ આવે એવી સંભાવના છે. અને બાકી તમે જો કોંગ્રેસની વાત કરો કે ઇન્ડી ગઠબંધનની વાત કરો તો આજે જ મહારાષ્ટ્રમાં પ્રશ્ન છે ઉદ્ભવ્યો છે કે પ્રકાશ આંબેડકર એણે ઝટકો આપ્યો છે.
એટલે દરેક જગ્યાએ આ પ્રકારના પશ્ચિમ બંગાળની તો આપણને ખબર જ છે કે બધી બેઠક તૃણમૂલ એકલા હાથે લડવા. પંજાબમાં અનિલભાઈએ વાત કરી એ પણ હકીકત છે. એટલે દરેક જગ્યાએ આ પ્રશ્ન એને લડી રહ્યા છે. આ પહેલા કરવાની જરૂર હતી. એટલે ગયા જૂનમાં, આપણે હવે જૂનની પરિણામની વાત કરી રહ્યા છે, ગયા જૂનમાં ઇન્ડી ગઠબંધનની હિલચાલ શરૂ થઈ ગઈ હતી સાચી વાત અને પટનામાં નીતિશ કુમારે કઈ થાકી ગયા. એની પહેલા પ્રશાંત કિશોરે બ્લુ પ્રિન્ટ આપી હતી કોંગ્રેસમાં જઈને, એને પોતે એમાં જોડાવા તૈયાર હતા, પરંતુ ખબર નહીં કોને એમાંથી તકલીફ થઈ ગઈ એટલે એને જોડાવાય ન દીધા અને બ્લુ પ્રિન્ટ લઈ લીધી. પણ જે કઈ થયું એ પણ આ પ્રકારનું સતત, અને પછી ભારત જોડો યાત્રા, ન્યાય યાત્રા, આપણે ખબર છે કે પોરબંદરમાં 2 ઓક્ટોબરથી ચાલુ થવાની હતી, એના બદલે હવે હમણાં આવ્યા એ. તો આ પ્રકારના સતત એવા નિર્ણયો લેવા. આમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ છે ને એક સમય જીતતી હતી તો આપણે કેવું પડે કે જીતતી હતી, અત્યારે નથી જીતતી તો આપણે કેવું જ પડે કે ભાઈ નથી જીતતી. અત્યારે એની પર આપણે એમ ન કહી શકીએ કે ના ભાઈ ભારતને જોરદાર ફાઇટ આપશે. એટલે જે સ્થિતિ છે એ કેવી પડે. અત્યારે તો ઇન્ડી ગઠબંધન છે ને બિંદી ગઠબંધન થઈ ગયું છે. ખાલી 2 જ પક્ષ રહ્યા છે. જી ઠીક છે. આપ સૌનો આભાર ગુજરાત ફર્સ્ટની સાથે જોડાવા બદલ. તો હવે બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. લોકસભા 2024 ને લઈને સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા. આજે તારીખ પણ ડિક્લેર થઈ ગઈ છે જાગૃતિ, અને એ હવેથી પરીક્ષાની ઘડીઓ શરૂ થઈ ગઈ છે તમામ પાર્ટીઓ માટે. એટલે કહી શકાય કે હવે મુદ્દાની વાતમાં આ ગરમ મામલો તો ચર્ચાવાનો જ છે કે રાજકારણમાં શું ચાલી રહ્યું છે, રાષ્ટ્રીય લેવલ હોય કે પછી ગુજરાતના લેવલ. ગુજરાતમાં લોકસભાની સાથોસાથ વિધાનસભાની પેટા ચૂંટણી પણ છે, અને ગુજરાત ફર્સ્ટના માધ્યમથી આપ તમામ દર્શક મિત્રોને રાજનીતિની તમામ હલચલ અપડેટ સાથે મળતી રહેશે. હાલ અમને આપશો રજા. નમસ્કાર.